આપણે બોમ્બમાં જતો જઈએ બરાબર તમે ગીત લાયા છે હમણાં અમને માનું જોરદાર બૂમ પડી રહી છે કેમ્પમાં વાગે છે લે હડો હા તાર છોકરાને હાલે ને એવી તાર ટીંગુ ખબર આવે ને એવી હાલવાની જો અભા જો હેડે કાકા ગોમમાં જો જો અભા આ સમય એવો છે ને આ કળિયુગ છે એટલે આ તમે ગોમમાં જો રખડો એના કરતી ટાઈમની કિંમત કરતી મજૂરી કરવી અત્યારે જરૂરી છે હજુ તમારા જોડે પૈસા નહીં હોય ને ભા તો કોઈ તમને નહીં હોય બરાબર અમે તમારે જે થતી મજૂરી અમે અમારી જિંદગી કરી નાખી પણ હવે બધું હા હા તારે તો કોમેડીમાં તારે તો જેવું ઉભો હળવાય તું રખડી લેજો સંસ્કાર કોઈ અડતા ના હોય સમજો બધા એક જ જેવા પણ સંસ્કાર અડતા ના હોય વડીલોની સલાહ સાચી હોય પણ અત્યારે છોકરા લેતા નહીં હોય રેડી એ ભમરી આવીને બેઠી હતી ये ल्या भाई हेड तो થઈ જાય જીતો સ્ટાર્ટ અબા ચોકન હે જો ભાઈ ગામમાં જાઉં ગોમમાં જોઈ છે એમ ઓવે કેટલી ઉંમર થઈ તારી 20 હા 20 વર્ષ છે હા તો થોડા કોમમાં પડ્યા હતા એટલે હમણાંથી શૂટિંગ નહોતું કર્યું વાત શૂટિંગ ચાલુ કર્યું છે હવે રેગ્યુલર વિડીયો લાવીશું કારણ કે રજાએ પડે રજાએ પાડવી નહીં હોતી ચાહકો વિડીયોની વાટ જોઈ રહ્યા હોય પણ મજબૂરીના કારણે રજાએ પાડવી પડે છે અને ખાસ તો કે રોજ નવું લાવવું પડે એટલે સ્ટોરી પણ ગોતવી પડે પણ કોઈ દિવસ વિડીયો બંધ નહીં થાય ચાલુ જ રહે ₹29 તારે ઘરમાં કઈ કઈ થાચો કે વન કંપની લાઈટ ના બાળો એટલે આટલું લાઈટ બિલ ભરશે તો ઘરમાં શું રહે છોકરાની ખબર છે તાર વાત જ એટલું જોવાની તો છોકરો જો છોકરો તો ભણવા જ છે અને ખેગાજી એક વાત કહું છોકરાઓ મારી વાત પડતી કે ખેગાજી મને પૂછ્યું પેલા છોકરા વિશે બરાબર તો મને પેલા છોકરો તો નિહાર ગયો છે ના હરીભાઈ ને આ છોકરો નિહાર છે ખેગાજી ડાયરેક્ટ વાત એરી આવે એટલે ના ભાઈ ના ખેગાજી તમારી ભૂલ થાય છે યાર મારા છોકરાનું કેટલું સમજાવું છું ખબર છે પછી હું એની વાત માટે મારે એકલા માટે નહીં કહેતો ખેગાને બ્રોડભાઈ ટોપિક કરે છે હજી કહાની ગાય થાય તમારો છોકરો કઈ આ લઈ ગયો મોમાના મંદિરે રખડા છે મેં આપો જ વખતે દોડી ઉઠ્યો પેલા ના મારું ના ભાઈ તમારી ભૂલ થતી એ જગ્યા મારો છોકરો કોઈ દાડો રખડા જ ના ₹29 લાઈટ બિલ
ઘણો કાઢો હવે સ્ટાર્ટ ખરેખર મફુજી આ શું દાડો ઉગન રોજ પેપર લઈને બેસી દો તમે એટલે ભમતા કા ઓભળો મારી કે જે દાડે હું પેપર ના વાંકું ને એ દાડે ખરેખર મને ચા નહીં ભાવતી. બા તમને તો શીખમણ આલી એટલે ઘર મિલિંગ ખસ્યા નહીં ચોય. તમે નતું કીધું કે ગરમ ભાડીને બેસી જાય એટલે કાકા ગરમ ભાડીને જ બેઠો હું. એક કૂતરું નહીં આબા દીધું બોલો કૂતરા આખવા બિહારે તો સવાલ ના કરે કેમ ઘર મેં નીચે ખસા નહીં સારું આવ્યું જોઈ નહીં ખાતો નહીં લેવો ભાઈ નહીં ભારો આવ્યો કરતો એટલે વરઘાણી તો તને તૂટી એમ દાડો પકડવા જો ઈ ખબર નહીં પડતી ઓ તને 15 મિનિટ મેં ભાષણ આલ્યું તું હારા હારા તો શબ્દો વાપર્યા હતા તોય તારા મગજમાં ના બેઠું. હા એ મસ્ત મસ્ત તાણે ભલા આદમી ભણ્યા હોત ને તો અત્યારે મફુજીના તોલે હોત તમે. મફુજીને જોયા તમે થોડું ભણેલા હતા અત્યારે ધંધો જેવો કરીને બેસી ગયા છે. આખા ગુજરાતમાં એનું જી જબરદસ્ત ચાલે છે. ઘેર ઘેર વપરાય છે બોલો. તો જય માતાજી. મોમાના મંદિરે આપણે હરિબાનો કટ હતો. હરિબાનો કટ લેવા આવ્યા છે. એક મોરે આપણે ખેગરજીનો કટ લઈ લીધો છોકરાનો હંગાત. તો આ બાજુ તો રહી બાજુ આવશે. સ્ટાર્ટ. કિશન કિશન ચી બાજુ જતો રહ્યો કિશન. તળાવે 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 સ્ટોપ. હા બાસ્કઈ મામાની મોનતા કરવા આવ્યા છો શું? એટલે ભાઈ મોનતા કરવા નહીં આયા. તાણે આ પેલા ખેગારી હળિયેસણ આવ્યો છે. ચલ અરે મને કે તમારો છોકરો તળાવે છે. એટલે ભરે ત્યાં હા બા નહીં ભરે. શું હતું જડતો નહીં લે ચોકન જો થઈ જગ્યાએ એટલે ભણવા નહીં દેતો. ભણવા જો છે હું કહું ને હા બેનો ને ચંદો લઈને મારી ગયા એવું છે. આ તો આટલા બધા તો આજ તો બધા ફરી ફરીને કટ લેવાના છે યાર વિડીયોમાં. તો હવે આ બાવળી એમ કટ લેવાના છે છોકરાના. તો એરા કટ લઈ રહીએ બરોબર. હા કાઢો પેલી બાજુ. પહેલી જગ્યાએ ખાલી એરી બતાવો. તો ખાલી જગ્યા નથી આપણે આગળ બતાવીએ. હા ચાલો હારી ખાલી બતાવીએ. હારી ખાલી ના હારી હાઈ પેલી લાગશે યાર. ખાલી બીજી બતાવીએ પછી તો અધિક બે એની. હા
અભિક બે ની હરીફા બે ને કટ અલગ બતાવી દઈએ હાલ એક પેલી રીતે જગ્યા થઈ યાર સેટિંગ સેટ લઈ જઈએ ખાલી બતાવી પડે બરોબર એ બાજુ તો ઘર આવશે બધા બે જગ્યાએ છે એક જગ્યાએ પેલી સોસાયટી છે ને સુરમજા બળુબા બતાવું જગ્યાએ સોસાયટી છે ને કટલાવા લાવવું પડશે પેલી કલેક્ટ તક માર્યો તો મજા આવે જગ્યા આરી લોકેશન જોવો પેલી કરણ દેખાય ને હા એ કણ બે યાર અલ્યા નકરો ભૂંડ રખડ્યું છે ઈ કણ તો ભૂંડા ના ભેગું ભૂંડા કરે ને વળી શાંતિ રાખ મારી બનાવી દે ઈ કણ બે યાર તો બતાવી દો કમ્પ્લીટ Wow. Ari. 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 Ari જો. ઓય બેઠા હોય એમ ખેગાજી ગાડી આગળ કરજો થોડી ખેગાજી હરીબા અંદર તો હોય ઓય બે હતા હોય છે અંદર સ્ટાર્ટ ઓય રહી ના આવો